શિક્ષકોનું સન્માન, રાષ્ટ્રનું નિર્માણ. ગત 25 ડિસેમ્બરના રોજ જૂનાગઢમાં જ્ઞાન મંજરી અને જીનિયસ પબ્લિક સ્કૂલ દ્વારા ભવ્ય શિક્ષક સમિટ 2025નું આયોજન કરવામાં આવેલ હતું. શિક્ષણ જગતમાં નવી ક્રાંતિ અને શિક્ષકોના ગૌરવને વધારવા માટે આજે જૂનાગઢના આંગણે એક અનોખા અને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન મંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ કે જે 11-12 સાયન્સ માટે ભાવનગર અને ગુજરાતની ખ્યાતનામ સંસ્થા છે, જેમના દ્વારા દર વર્ષે 500થી લઈને 700 વિદ્યાર્થીઓ MBBSમાં અને 250થી વધુ રેપ્યુટેડ એન્જિનિયરિંગ કોલેજમાં બાળકો એડમિશન લેતા હોય છે અને જેનું કારણ છે તેમની પ્રૂવન સિસ્ટમ. જેથી આ કાર્યક્રમમાં જૂનાગઢના 120થી વધુ ટ્યુશન સંચાલકો અને શિક્ષણ પ્રેમી નાગરિકોને આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને જ્ઞાન મંજરીની આ આદર્શ એજ્યુકેશન સિસ્ટમથી અવગત કરવામાં આવ્યા હતા. આ તકે જીનિયસ પબ્લિક સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર હાર્દિક રામાણી દ્વારા પણ શિક્ષકોને આવનાર સમયમાં ઓનલાઈન પ્લેટફોર્મ, AI તેમજ રોબોટ ટીચર વચ્ચે આજના શિક્ષક અને તેની ભૂમિકા વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં જ્યારે શિક્ષણ પદ્ધતિઓ બદલાઈ રહી છે, ત્યારે આવા સેમિનાર શિક્ષકોને નવા વિચારો અને ઉર્જા પૂરી પાડે છે. કાર્યક્રમના અંતે તમામ આમંત્રિત મહેમાનો માટે ભોજન સમારંભનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર. આજે જૂનાગઢ ખાતે જીનિયસ પબ્લિક સ્કૂલ અને જ્ઞાન મંજરી દ્વારા શિક્ષણ સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિક્ષણ સમિટ દરમિયાન જૂનાગઢ લેવલે 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં હજી વધારે સારી રીતે ક્યાં ઇમ્પ્રૂવ કરી શકીએ અને જૂનાગઢ શહેરનું જે ઓવરઓલ સાયન્સનું રિઝલ્ટ છે એને કેવી રીતે આપણે વધારી શકીએ તે બાબતે સર્વે શિક્ષક મિત્રો સાથે ખૂબ સારી રીતે વ્યવસ્થા અને ચર્ચાઓ વિગતવાર કરવામાં આવી. સેમિનાર અને સમિટના અંતે દરેક શિક્ષકોનું અભિવાદન કરી અને એક સારું કાર્ય જે છે જૂનાગઢ શહેર માટે કરવામાં આવ્યું છે. થેન્ક યુ. આજરોજ અમારા જીનિયસ પબ્લિક સ્કૂલ ખાતે જ્ઞાન મંજરી વિદ્યાપીઠ જે ભાવનગરમાં અને સમગ્ર ગુજરાતમાં ખૂબ ફેમસ છે તેમની સાયન્સ માટે, અને આજે એમના અંતર્ગત અમે એક કાર્યક્રમ યોજ્યો છે જ્યાં આપણા જૂનાગઢના સર્વે ટ્યુશન સંચાલકો, અગ્રણી કોઈ પણ શિક્ષણવિદો હોય એમને અમે સન્માનિત કરવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે. આજે ખૂબ મોટી સંખ્યામાં આ લોકો ઉપસ્થિત રહ્યા છે, બધા શિક્ષકો, ને અમે ધન્યવાદ પાઠવીએ છીએ કે હવે જે અમારા એક શોર્ટ નોટિસ પર આપેલા આમંત્રણને માન આપી તેઓ પધારેલા છે. જ્ઞાન મંજરીનું શું કામગીરી રહેતી હોય છે? જ્ઞાન મંજરી ખાસ કરીને જે સાયન્સની એકેડેમી છે જે જૂનાગઢ ખાતે એક બ્રાન્ચ સ્વરૂપે અહીંયા મળેલ છે, જે જૂનાગઢ માટે એક વરદાન સ્વરૂપ ગણી શકાય. કારણ કે જે આપણે ગણીએ કે 5,000 સીટ છે મેડિકલની, એની અંદરથી 10થી 15% જ્ઞાન મંજરીના વિદ્યાર્થીઓ જે મેડિકલમાં એડમિશન મેળવે છે. તો આપણે ગણી શકીએ હર વર્ષે 600-700 ડૉક્ટર જે માત્ર જ્ઞાન મંજરી આપે છે. કેમ ન થઈ શકે? તો એ જ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે આજથી 3 વર્ષ પહેલાં જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને જીનિયસ પબ્લિક સ્કૂલ જૂનાગઢ આ બંને વચ્ચે એક સંકલ્પ સાધી અને આપણે એક સેન્ટર જ્ઞાન મંજરી ભાવનગરનું અહીંયા શરૂ કર્યું. તો એ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો કે જૂનાગઢના વિદ્યાર્થીઓ અહીંયા જ રહે, અહીંયાથી સારામાં સારું નોલેજ મેળવે અને બહાર જાય. ઘણી બધી વખત લોકોને ખ્યાલ નથી હોતો કે જ્ઞાન મંજરી શું છે. જ્ઞાન મંજરી એટલે ભાવનગર એક પર્યાય થઈ ગયો છે કે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ એટલે ભાવનગર, ત્યાંનું રિઝલ્ટ બહુ સારું હશે. પણ જૂનાગઢમાં પણ અમે શું કામ કરી રહ્યા છીએ, જૂનાગઢના વિદ્યાર્થીઓને એનો શું લાભ મળી શકે એમ છે, કઈ સિસ્ટમથી અમે કામ કરીએ છીએ કે જેથી અમારું રિઝલ્ટ પણ ખૂબ સારું આવે છે, એ બધી બાબતોને સમજવા માટે, સમજાવવા માટે, ઇવન આપ સૌ ક્યાંક ને ક્યાંક શિક્ષણ સાથે જોડાયેલા હો, તમે તમારા બાળકોમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો, વધુને વધુ બાળકો સાયન્સમાં કેવી રીતે આગળ વધી શકે, કેમ કે ફ્યુચર એ જ છે. આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે AI ક્યાંક ને ક્યાંક આવનારા વર્ષોમાં આપણને પણ રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. તો કેમ એમાં આપણે AI સાથે તાલ મિલાવી અને સારામાં સારું ટીચિંગ આપી અને આપણા બાળકો આજે પણ આપણા રહે અને ભવિષ્યમાં પણ આપણા રહે, એના માટે એક સંકલ્પ સાધી અને આગળ વધી શકીએ. તો એ બધી જે સિસ્ટમ છે એના વિશે ડિસ્કશન આજે આપણા આ પ્રોગ્રામમાં આપણે કરવાનું છે. जहां शिक्षा केवल ज्ञान नहीं
संस्कार बन जाती है। यह केवल एक कैंपस नहीं है, यह एक दर्शन है जहां अनुशासन है, दृष्टि है